સુરતમાં મળેલી ધમકીના પગલે દાહોદમાં વહીવટી તંત્ર સતર્ક, પોસ્ટ ઓફિસ ખાલી કરાવવી, સઘન તપાસ કરાઈ। સુરતની પ્રાદેશિક પારપત્ર કચેરીને વિસ્ફોટકોથી ઉડાવી દેવાના ધમકીભર્યા પત્ર વ્યવહારના ઘેરા પ્રત્યાઘાતો દાહોદ જિલ્લામાં પણ જોવા મળ્યા। સાવચેતીના પગલે દાહોદ પોલીસ વહીવટી તંત્ર દ્વારા શહેરની મુખ્ય ટપાલ કચેરીને પારપત્ર સેવા કેન્દ્ર ખાતે ઓચિંતું તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સુરક્ષાના કારણોસર કચેરીમાં હાજર અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોને તાત્કાલિક અસરથી પરીક્ષાની બહાર ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારોની સુરક્ષા ઘેરા હેઠળ લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ સઘન તપાસ દરમિયાન સુરક્ષા દળો દ્વારા કચેરીના ખૂણે ખૂણાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। દાહોદ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કોઈપણ પ્રકારનો શંકાસ્પદ પદાર્થ કે વાંધાજનક ઇલેક્ટ્રોનિક સંદેશ પ્રાપ્ત થયો નથી। તંત્ર દ્વારા એક સુરક્ષાત્મક કવાયત હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ અઘટિત ઘટનાઓને રોકી શકાય। તપાસ પૂર્ણ થયા બાદ વહીવટીતંત્ર અને નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો। પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને ભયભીત ન થવા સત્તાવાર અપીલ કરવામાં આવી છે। સુરક્ષા એજન્સીઓ હાલમાં સંપૂર્ણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવામાં આવી છે। કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાના દાહોદ પોસ્ટ ઓફિસ ખાતે કોઈપણ પ્રકારની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કે અન્ય કોઈ થ્રેટની ધમકી મળી નથી કે આવો કોઈ ઈમેલ પણ મળેલો નથી। જે અમુક લોકો દ્વારા જાણવા મળે છે એ વસ્તુ ખોટી છે અને કોઈપણ પ્રકારની અફવામાં દાહોદના કોઈ નાગરિકોએ આવવું નહીં। છતાં પણ રૂટીન કામગીરીના ભાગરૂપે પોલીસ દ્વારા આનું ચેકિંગ કરવામાં આવેલું છે અને આ પ્રકારની કોઈ ફરીથી કહું છું કોઈ પ્રકારનો ઈમેલ કે કોઈ ધમકી કે કોઈ થ્રેટ દાહોદ પોસ્ટ ઓફિસ કે દાહોદ જિલ્લામાં કોઈ જગ્યાએ મળેલો નથી, તો કોઈ પણ ગેરમાર્ગે દોરાવું નહીં।